હા બેટા, બધાએ દિવાળીનું વેકેશન કરીને આજે આપણે પાછા ભણવા માટે સ્ટડી માટે ઓનલાઈન મીટમાં આપણે જોઈન થઈ ગયા છીએ. બરાબર. આઈ હોપ તમારી બધાની દિવાળી ખૂબ સરસ ગઈ હશે. અમારા બધા ટીચર્સની દિવાળી પણ ખૂબ સરસ ગઈ છે. બરાબર છે. એક બહુ સરસ લાંબુ વેકેશન આપણે વળી ગયું હતું. બરાબર છે. 21 દિવસમાં આ વખતે વેકેશન પડ્યું હતું. બહુ સરસ વેકેશન ગયું. બધા સ્ટુડન્ટ્સનું પણ ઘણું બધું સરસ વેકેશન ગયું છે. તમે બધાએ વેકેશનમાં સરસ રીતે હોમવર્ક કર્યું છે. બરાબર છે. કાંઈ પણ ક્વેરી હોય તો અમને ફોન કરીને પૂછ્યા છે. અમે પણ તમને લોકોને ફોન કરીને કીધું છે કે ભાઈ હોમવર્ક છે એ આ રીતના કરવાનું છે. આ હોમવર્ક તમારે બાકી હોય તો કમ્પ્લીટ કરી નાખજો. બરાબર છે. બધાના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ પણ બહુ સરસ આન્સર આપતા હતા કે મિસ આ સબ્જેક્ટનું થઈ ગયું છે, આનું થઈ ગયું છે. બરાબર છે. ખૂબ સરસ રીતે બધાએ હોમવર્ક કર્યું છે. જ્યારે તમને લોકોને હોમવર્ક સ્કૂલમાં સબમિટ કરવાનું કીધું હોય ત્યારે સબમિટ કરવા આવવાનું છે. બરાબર છે. જ્યારે કીધું હોય ત્યારે જ આવવાનું છે, વચ્ચે કોઈ આવવાનું નથી. સ્વાપોથીમાં છે. હે? આ સ્વાપોથીમાં છે. હા બેટા, પણ અત્યારે તમારે ને હવે આપણે છે એ આપણે વેકેશન પૂરું કરીએ છીએ. આજથી આપણે ભણવાનું શરૂ કરી દઈએ છીએ. પેલા વચ્ચે કોઈ નહીં બોલતા, પેલા મારું સાંભળી. આજેથી આપણે વેકેશન પૂરું કરીએ છીએ અને આજે આપણે પાછા ઓનલાઈન ભણવા માટે છે એ આવી ગયા છો. અમે પણ આવી ગયા છીએ સ્કૂલે અને તમે લોકો પણ ઓનલાઈન મીટમાં એડ થઈ ગયા છો. અત્યારે તમને જે દિવાળીનું હોમવર્ક આપ્યું હતું એ 40 માર્કનું પેપર લખવા આપ્યું હતું. બરાબર છે. નથી લખ્યો એ લખી નાખજો. બરાબર. એ 40 માર્ક તમારા એક્ઝામમાં એડ થવાની છે. અમે લોકોએ ફોન કર્યા છે જ્યારે ટીચર્સે ત્યારે તમને કીધું હતું કે કમ્પલસરી હોમવર્ક કરવાનું છે. કારણ કે 40 માર્ક 40 માર્ક્સની તમારી એક ટેસ્ટ જ જેવું હતું એ તમારે અમારે છે આપણે ઓલ રિઝલ્ટ બનાવશું એમાં અમે એડ કરવાના છીએ. બરાબર છે. એટલે કમ્પલસરી હજી બાકી હોય તો પૂરું કરી નાખજો. બરાબર છે. અને જ્યારે તમને ડેટ આપી હોય અને જ્યારે તમને સ્કૂલમાં સબમિટ કરવાનું કીધું હોય ત્યારે સબમિટ કરવાનું છે. બરાબર છે. એટલે બધાએ પૂરું કરી નાખજો. અને હવે આપણે એક 20 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામ લેવાની છે. બરાબર. આ 40 માર્ક્સની તો આપણે લેવાઈ ગઈ. હવે આપણે આવે છે 20 માર્ક્સની એક ઇન્ટરનલ એક્ઝામ. બરાબર છે. એટલે એ ફાઇનલ એક્ઝામમાં બધામાં કાઉન્ટ થશે. એ પણ તમારે કમ્પલસરી આપવાની છે. એના ટાઈમ ટેબલ પણ આપણા ગ્રુપમાં મુકાઈ ગયા છે. એમાં એવું હશે કે 20 માર્ક્સમાં આપણે MCQ, ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ટ્રુ ફોલ્સ ને મેચ ધ પેર ને એવું જ હશે. એની પેપર સ્ટાઇલ પણ તમને મળી જશે. બરાબર છે. જે આપણે 40 માર્ક્સમાં જે કોર્સ હતો 40 માર્ક્સમાં 40 માર્ક્સનો કોર્સ હતો એમાંથી જ પૂછાશે. બરાબર છે. 40 માર્ક્સનો કોર્સ એટલે એવું નથી કીધું કે ઈ પેપરમાંથી જ પૂછાશે એમ નહીં. કોર્સ કહું છું, પેપર સ્ટાઇલ નથી કહેતી. બરાબર. કોર્સ એમાંથી તમારે MCQ, ટ્રુ ફોલ્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ એવું પૂછાશે. ક્વેશ્ચન આન્સર આ ટેસ્ટમાં 20 માર્ક્સની હવે ટેસ્ટ છે એમાં ક્વેશ્ચન આન્સર ને એવું પૂછાશે નહીં. બરાબર છે. હું ઇંગ્લિશની વાત કરું છું. બરાબર છે. મિસ જેમ ઇંગ્લિશ પરીક્ષા લેવાય તેમ જ લેવાય. હે મિસ જેમ પેલા પરીક્ષા લેવાતી તેમ જ લેવાય ને? હા એમ જ લેવાય બેટા. એવી રીતે જ તમારે રાત્રે 8 વાગે લિંક મુકાશે. 12 વાગ્યા સુધી લિંક તમારે ખુલ્લી રહેશે. પછી બંધ કરી દેશે 12 વાગ્યા પછી. બરાબર છે. એવી રીતે જેમ પેલા લીધી તેમ જ રહેશે. પણ આપણે ક્વેશ્ચન આન્સર ને બધું જે લોંગ હતું એ આપણે 40 માર્ક્સમાં પૂછી નાખ્યું છે. એટલે આ એક્ઝામમાં હવે આપણે 20 માર્ક્સમાં MCQ, ફિલિંગ ધ બ્લેન્ક્સ ને ટ્રુ ફોલ્સ ને એવું જ પૂછવાના છીએ. જ્યાં સુધી આપણે એક્ઝામ નહીં પતે ત્યાં સુધી આપણે રિવિઝન જ કરવાનું છે. એક્ઝામ પતી જશે આપણી 20 માર્ક્સની પછી આપણે છે એ નેક્સ્ટ સેમેસ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર છે. જ્યાં સુધી આપણે એક્ઝામ નહીં પતે ત્યાં લગી આપણે રિવિઝન જ કરવાનું છે. બરાબર છે. રિવિઝન ને લિબરલ નોલેજ. બરાબર છે. કે હાલ ભાઈ આપણને આવડે છે પણ ગેપ પડી જાય છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ ભૂલી જાવ છો. ગેપ પડે છે કે એટલે આપણે 21 દિવસનો અત્યારે ગેપ પડી ગયો એટલે ઘણા સ્ટુડન્ટ્સને જોજો હમણાં ક્વેશ્ચન આન્સર પૂછીશ, MCQ પૂછીશ ને તો પણ અમુકને આવડશે નહીં. એટલે એવું ન કરતા કે નહીં આપણે રિવિઝન નથી કરવું. રિવિઝન તો કમ્પલસરી કરશો તો 20 માર્ક્સની એક્ઝામમાં આવડશે. બરાબર છે. બાકી તમે લોકો બધા ખૂબ સરસ રીતે વર્ક કરો છો. બધા સ્ટુડન્ટ્સને વેરી ગુડ. 6A, 6B બહુ સરસ રીતના બધી ગર્લ્સ છે એ બહુ એક્ટિવ છે. બરાબર છે. કાંઈ ક્વેરી આવે છે તો મને તરત ફોન કરીને પૂછે છે કે મિસ આનું કેમ કરવાનું, આનું કઈ રીતના કરવાનું.
બરાબર છે, ખૂબ સરસ, વેરી ગુડ, મને ગમ્યું, તમે લોકો આવી એક્ટિવ ગર્લ્સ છો. બરાબર છે કે ભાઈ આટલું બધું ઓનલાઈન ભણવાને પણ તમે લોકો છે એ સિરિયસલી લ્યો છો, અને કંઈ પણ ક્વેરી આવે છે એટલે ઇન્સ્ટન્ટ મને ફોન કરીને પૂછો છો કે મિસ આનું કેવી રીતના કરવાનું છે. એ બધું મને બહુ ગમ્યું, બહુ સરસ રીતે તમે લોકો વર્ક કરો છો. બરાબર છે, એટલે પાછું હવે એવું નહીં કરવાનું કે મિસ છે આજે આવું કહેતા હતા, હાલો આપણે મિસને વારે વારે ફોન કરીએ, એમ નહીં, ક્વેરી આવે તો જ કરવાનું. બરાબર છે, એટલે પછી આજે એવું થયું કે મિસ એમ કહેતા હતા કે મિસને બહુ ગમે, હાલો ફોન કરીએ. આપણે ચલો મિસને આપણે કાંઈ ન હોય તો ખાલી ખાલી ક્વેરીમાં ફોન કરીએ. બરાબર છે, એવું કરવાનું નહીં મિસ, કારણ કે મિસને કામ હોય. બરાબર, હું તમને એવું નથી કહેતી કે નહીં કરવાનું, પણ તમારે સિરિયસ તમને જે સાચું ન સમજાતું હોય એ મને ફોન કરવાની છૂટી છે. પણ બપોરના સમયમાં થોડીક વાર નહીં કરવાનું, અને રાત્રે બહુ મોડી રાત્રે નહીં કરવાનું. અમુક ગર્લ્સના નામ મને ખબર છે, રાતના 11 વાગ્યા પછી ફોન કરે છે. બરાબર, 11 વાગ્યા પછી ફોન નહીં કરવાનો, દિવસે કરવાની છૂટી છે, અને બપોરે 2 કલાક નહીં કરવાનું. બરાબર છે, બાકી તમારે એની ટાઈમ ફોન કરવાની છૂટી છે. બપોરે થોડી વાર છે એ 2 થી 5 ના સમયમાં ન કરવો, પછી તમારે 5 થી તો 7, 7:30 સુધી, 8 વાગ્યા સુધીમાં કરવો, સવારમાં કરવો. બરાબર, સવારે તે 10 વાગ્યા પછી કરવો, 9-10 વાગ્યા પછી કરો તો ચાલે. બરાબર છે, પણ આ સમયમાં બપોરમાં 2-3 કલાક અને મોડી રાત્રે ફોન કરવો નહીં. ક્વેરી હોય તો કરવો, બરાબર, પણ રાત્રે નહીં. અમુક છોકરીઓ 12 વાગે મને ફોન કરે છે, બેટા 12 વાગે કોઈ ફોન નહીં કરવાનો. 12 વાગે ફોન કરવો એ સારું ન લાગે. બરાબર છે, 12 વાગે કોઈ ફોન કરવો નહીં. મને નામ યાદ છે, પણ અત્યારે બધાની વચમાં નામ કીધી નથી. બરાબર, ચલો હવે આપણો પહેલો ક્વેશ્ચન, 20 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન છે, આપણો MCQ નો છે. બરાબર છે, 20 માર્ક્સનો આપણો પહેલો ક્વેશ્ચન છે એ MCQ નો છે. Where did Madan Manchur study? Where did Madan Manchur study? મદન મંચુર નામનું આપણી પોયમ ભણ્યા હતા. બરાબર, ઇંગ્લિશ છે કે ઇંગ્લિશ ગ્રામર? ના બેટા, જો ને MCQ છે, સાદી પોથીમાંથી. ગ્રામરમાં MCQ આવે છે. બરાબર, મદન મંચુર નામની આપણે યુનિટ 2 માં એમાં આપણે પોયમ હતી. બરાબર, મદન મંચુર નામની. એ પોયમમાં શું હતું બેટા? માઇક મ્યુટ કરો બધાના. મદન મંચુર છે એ એક વ્યક્તિ હતો. મદન મંચુર બોર્ન એટ જનકપુર. મદન મંચુર છે એ જનકપુરમાં એનો જન્મ ક્યાં થયો હતો? તો કે જનકપુરમાં થયો. સ્ટડી એટ જ્ઞાનપુર. એને સ્ટડી ક્યાં કર્યું હતું? તો કે જ્ઞાનપુરમાં. એને ભણતર ક્યાં લીધું હતું? એનો અભ્યાસ એને ક્યાં કર્યો હતો? તો કે જ્ઞાનપુરમાં. વર્ક એટ કરમપુર. એને વર્ક કામ ક્યાં કરતો હતો? તો કે કરમપુરમાં કરતો હતો. મેરીડ એટ જીવનપુર. એને મેરેજ ક્યાં કર્યા હતા? તો કે જીવનપુરમાં કર્યા હતા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે. તો કે એ બીમાર ક્યારે પડ્યો? ફેલ ઇલ એટલે બીમાર, અને ફેલ એટલે પડવું. બીમાર ક્યારે પડ્યો? તો કે ફ્રાઈડે ના ઈ બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે. એડમિટ ક્યારે થયો? ઈ સેટરડે ના એડમિટ થયો. શનિવારના દિવસે શું થયો? એડમિટ થયો. પછી વર્સ ઓન મંડે. તો કે ઈ ખૂબ એની તબિયત ખૂબ વર્સ થઈ ગઈ. એની તબિયત બહુ ક્યારે બગડી ગઈ? તો કે મંડે ના એની તબિયત બહુ બગડી. ડેડ ઓન ટ્યુઝડે. તો કે એની મૃત્યુ ક્યારે પામ્યો? તો કે ટ્યુઝડે ના. ક્રિમિટેડ ઓન વેનસડે. ક્રિમિટેડ એટલે અગ્નિ સંસ્કાર આપવું. ક્રિમિટેડ ઓન વેનસડે. તો કે બુધવારના દિવસે એને અગ્નિ સંસ્કાર આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ મદન મંચુરની સ્ટોરી છે. બરાબર, આપણે આ યુનિટ 3 માં ભણી ચૂક્યા છે, પણ તમને લોકોને પાછું રિવાઇઝ કરાવવું પડે, કારણ કે અમુકને યાદ નથી. હવે ચલો MCQ છે. જેને કહું એને જ આન્સર બોલવાના છે. મિસ હું બોલું એને લેફ્ટ થઈ જશે. બરાબર છે. વેર ડીડ મદન મંચુર સ્ટડી? રોલ નંબર 73. રોલ નંબર 73 મને આન્સર આપશે. વેર ડીડ મદન મંચુર સ્ટડી? હા બેટા, શું આવશે? જ્ઞાનપુર. ક્યાં આવશે? જ્ઞાનપુર. વેરી ગુડ, ખૂબ સરસ. સી એટ જ્ઞાનપુર. મદન મંચુર છે એનું ક્યાં થયું હતું? એને સ્ટડી ક્યાં કર્યું હતું? તો કે જ્ઞાનપુરમાં કર્યું હતું. સી બરાબર છે. પછી નેક્સ્ટ
વેર ડીડ હી મેરી, અને મેરેજ ક્યાં કર્યા હતા? મિસ તમે સી માં કર્યું છે કે બી માં? સી માં જ કર્યું છે ને, તો ન દેખાતું જો સી ઉપર જ રાઈટ કર્યું છે ને. હા મિસ. વેર ડીડ હી મેરી, અને મેરેજ ક્યાં કર્યા હતા? રોલ નંબર 55. રોલ નંબર 55. જીવાનપુરમાં કર્યા હતા. એટ જીવાનપુર. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. એટ જીવનપુર, ઓપ્શન ડી બરાબર છે. એને મેરેજ છે ઈ જીવનપુરમાં કર્યા હતા. ડી ઓપ્શન. પછી નેક્સ્ટ, વેન વોઝ હી એડમિટેડ? વેન વોઝ હી એડમિટેડ? એને એડમિટ ક્યારે કર્યો હતો? ચલો રોલ નંબર 31. 31 નંબર 31. નંબર 31 નંબર 31 નંબર. ચલો રોલ નંબર 10. રોલ નંબર 10. રોલ નંબર 10. 10 નંબર 10 નંબર 10 નંબર. ચલો वो रोल नंबर 19 નંબર 19 નંબર. હા મિસ. વેન વોઝ હી એડમિટેડ? બેટા એને એડમિટ ક્યારે કર્યો? બી ઓન સેટરડે. વેરી ગુડ, ખૂબ સરસ. એને સેટરડે ના રોજ એને શું કર્યો? એડમિટ કર્યો. કોને? તો કે મદન મંજુરને. શું આન્સર આવશે? બી ઓન સેટરડે. પછી નેક્સ્ટ, મદન મંજૂર વર્કડ એટ? મદન મંજૂર વર્કડ એટ? ચલો 66 નંબર 66 નંબર. હા મિસ. મદન મંચુર વર્ક ડેટ? મદન મંચુર ક્યાં વર્ક કરતો હતો બેટા? મિસ જયારે ચેપ્ટર હતું ત્યારે હું નહોતી. હા પણ બેટા હમણાં મેં રિવાઇઝ કરાવ્યું. આપણે 40 માર્ક્સની ટેસ્ટ હોય કે હવે આ તમને કેવું સારું ન લાગે કે હવે આ ચેપ્ટર કરાવ્યું ત્યારે હું નહોતી એમ. ચલો રોલ નંબર 6. હા 6 મિસ. નંબર. હા મિસ. કરમપુર. ક્યાં કર્યું હતું એને? હા, વર્ક કરમપુરમાં. વેરી. મદન મંજૂરે વર્ક ક્યાં કર્યું હતું? તો કે કરમપુરમાં કર્યું. બરાબર છે. ઓપ્શન બી કરમપુરમાં એને પોતાનું વર્ક કર્યું હતું. પછી નેક્સ્ટ, મદન મંજૂર ડેડ ઓન? મદન મંજૂર ડેડ ઓન? મદન મંજૂર મૃત્યુ ક્યારે પામ્યો? ચલો રોલ નંબર 25. 25 નંબર. મિસ બી ફ્રાઈડે. ફ્રાઈડે. નો બેટા, મૃત્યુ ક્યારે પામ્યો છે? ફ્રાઈડે નથી પામ્યો હોય. ટ્યુઝડે. ટ્યુઝડે. વેરી ગુડ. ટ્યુઝડે ના એ શું થયું? એનું ડેડ થયું. એનું મૃત્યુ ટ્યુઝડે ના થયું હતું. બરાબર છે. એ ઓપ્શન આન્સર આવશે. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. જો યાદ રાખો બધા. બરાબર છે. સાવ સહેલા એમસીક્યુ છે. બરાબર, એમાં નથી આવડતા, માઇક ઓન કરીને આન્સર નથી આપતા. માઇક ઓન કરીને આન્સર ન આપે એનો મિનિંગ એવો છે કે આન્સર નથી આવડતો. બરાબર છે. બધા રીડિંગ રાખો બેટા. હવે આજથી વેકેશન બહુ એન્જોય કરી લીધું. હવે આજથી પાછું રીડિંગ અને રાઇટિંગ, લખવાનું અને વાંચવાનું બંને કરવું પડશે. બરાબર, લર્ન એન્ડ રાઇટ બંને કરવું પડશે. કારણ કે બધા છે, ઘણા બધા છે એ ભૂલી ગયા છે. આપણે હજી 20 માર્ક્સની ટેસ્ટ આપવાની બાકી છે. ચલો નેક્સ્ટ,
who called the villagers? Who called the villagers? યુનિટ 3 ના જ MCQ છે. આપણે યુનિટ 3 અને યુનિટ 4 માંથી MCQ ને બધું હશે. એટલે આપણે આજે યુનિટ 3 ના બધા MCQ પતાવી દઈએ. બરાબર છે? પછી યુનિટ 4 ના રહેશે. બરાબર છે? પેપર સ્ટાઇલ પ્રમાણે પાછું રિવિઝન કરાવડાવું છું. જેટલા પતે એટલા. આપણે કંઈ ઉતાવળ નથી. આપણી ટેસ્ટ આવશે ત્યાં સુધીમાં આપણે બધું 1 યા 2 ટાઈમ રિવિઝન પતી જશે. બરાબર છે? એટલે શાંતિથી આપણે રિવિઝન કરવાનું છે. who called the villagers? વિલેજર્સ ને કોણે બોલાવ્યા? ચલો રોલ નંબર 73 માં આન્સર આપે. 73 નંબર. હા મેં સરપંચ છે. કોણે બોલાવ્યા હતા? સરપંચ. શું કામ બોલાવ્યા હતા બેટા? તે થોડુંક ભૂલાઈ ગયું. શું કામ બોલાવ્યા હતા બેટા? શું કામ બોલાવ્યા હતા? ખબર નથી, મેં ભૂલાઈ ગયું. who called the villagers? તો કે સરપંચ. એકદમ પરફેક્ટ આન્સર છે બેટા. સરપંચે વિલેજર્સ ને શું કામ બોલાવ્યા? તો કે એને ડેકોઇટ્સ તરફથી નોટ્સ મળી હતી. બરાબર છે? ડેકોઇટ્સ. બરાબર છે? બિરજુવાળી સ્ટોરી છે આ. બિરજુવાળું લેસન છે ને એની આ સ્ટોરીમાં આવે છે. એને ડેકોઇટ્સ તરફથી, ડેકોઇટ્સ એટલે તમને ખબર છે ધાડ પાડવો, લૂંટારાઓ. બરાબર છે? એની તરફથી નોટ્સ એક ચિઠ્ઠી મળી હતી. કોને મળી હતી? તો કે સરપંચને મળી હતી કે અમે આજે લેટ નાઇટે તમારા વિલેજમાં આવશું અને એ શું કરશે? લૂંટી જશે. શું લૂંટી જશે? તો કે ઓર્નામેન્ટ્સ અને મની, પૈસા અને ઓર્નામેન્ટ્સ અમે બધું લેટ નાઇટે લેવા માટે આવવાના છીએ. એટલે તમે બધા વિલેજર્સ, ગામના લોકો છે એ રેડી રહેજો. બરાબર છે? એવી નોટ છે એ સરપંચને મળી. એટલે સરપંચે કોને બોલાવડાવ્યા? વિલેજર્સ, ગામના લોકોને બોલાવીને કીધું કે મને આવી ડેકોઇટ્સ તરફથી નોટ મળી છે. પછી નેક્સ્ટ, what did some other villagers want? What did some other villagers want? 55 number. 55 55. હા બેટા, શું આવશે? To trap the dacoits. To trap the dacoits. To trap એટલે શું થાય બેટા? ટ્રેપ એટલે બાંધવું. શું કરવા? બાંધી દેવા. ટ્રેપ એટલે બાંધી દેવા એને. કોને? તો કે ડેકોઇટ્સ ને. વિલેજર્સ ને સમ વિલેજર્સ. what did some other villagers? વિલેજર્સ છે એ એવું ઈચ્છતા હતા કે આપણે એ લોકોને બાંધી દઈએ. બરાબર છે? એટલે ટ્રેપ એટલે બાંધવું. બી, to trap the dacoits. બરાબર છે? પછી નેક્સ્ટ, what did Birju want? What did Birju want? રોલ નંબર 31. 31 નંબર. Miss સેકન્ડમાં હું હતું? કહું. હે? 31. બાકી બધાને માઇક. મિસ સેકન્ડમાં આન્સર હું હતો? મિસ સેકન્ડ આન્સર હું હતો? મિસ કહું 31 રોલ નંબર. 31 નંબર આન્સર બોલે. હા મિસ બોલો. હા બેટા બોલ. 31 નંબર બોલ બેટા આન્સર. મિસ એ આવશે. To teach a lesson. To teach a lesson. એ. હા બોલ બેટા, બરાબર છે. આન્સર બરાબર છે. ક્લિક કર. ઓપ્શન શું છે? To teach a lesson to the students. To teach a lesson to the dacoits. Very good. બરાબર.
વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુ શું કરવા ઈચ્છતો હતો? તો કે ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ. છે એ પાઠ ભણાવવા માંગતો હતો. કોને? ડેકોઇટ્સ ને, લૂંટારા. બરાબર છે. પછી નેક્સ્ટ, what did Birju and his friend tie to the tree? What did Birju and his friend tie to the tree? બીજુ અને એના ફ્રેન્ડ છે એ ટ્રી સાથે ડેકોઇટ્સ ને બાંધવાના હતા. શેનાથી બાંધવાના હતા? ચલો રોલ નંબર 10 મને આન્સર આપશે. રોલ નંબર 10, રોલ નંબર 10, 10 નંબર, 10 નંબર આન્સર આપો બેટા મને. મિસ રોલ નંબર 17 લખી. ક્યાં હતી બેટા તું? ચલો રોલ નંબર ક્વેશ્ચન નહીં એ મિસ રોપ. કયો નંબર બેટા તારો? રોલ નંબર 10. તો કેમ અત્યાર સુધી માઇક ઓન નથી થતું? કેટલી વાર મારે બોલવાનું? ચલો વેરી ગુડ. કયો રોલ શું નંબર આવશે મિસ? બેટા? શું આન્સર આવશે 10 નંબર બેટા? ફટાફટ સરખો આન્સર આપો. અરબ અરબ. રોંગ છે, ખોટું છે. દોરડાથી નહોતા બાંધતા એને. શેનાથી બાંધ્યા હતા? વાયર. વાયર. શું આવશે? વાયર. બી ઓપ્શન એ અ વાયર. બરાબર છે. વાયર થી, રોપ થી. રોપ એટલે દોરડું, વાયર એટલે ઓલી જે તારની તાર જેવો આવે ને વાયર, એનાથી બાંધ્યા હતા. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું, who caught the dacoits? Who caught the dacoits? dacoits ને કોણે પકડ્યા? ચલો રોલ નંબર 1990, 19 નંબર, 19 નંબર, 19 નંબર મને આન્સર આપે. હા મિસ, એ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. વેરી ગુડ, ખૂબ સરસ. એ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. બિરજુએ અને એના ફ્રેન્ડ્સે કોને બાંધી દીધા હતા? કોને પકડ્યા હતા? તો કે ડેકોઇટ્સ ને. બરાબર છે. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. પછી થર્ડ નંબરનું, the next day the સરપંચ called. The next day the સરપંચ called. ચલો રોલ નંબર 66, 66 નંબર. બીજા દિવસે સરપંચે કોને બોલાવ્યા હતા? 66 નંબર આન્સર આપે. 66 નંબર. મેં શું બોલું? નહીં, વચ્ચે કોઈ નહીં, બધાનો ટર્ન આવે જ છે હો ને. 66 નંબર, 6 નંબર, 6 નંબર. હા મિસ, હા બેટા, ધ પોલીસ. વેરી ગુડ હો બેટા. શું આવશે? ધ પોલીસ. બરાબર છે. બિરજુ અને એના ફ્રેન્ડ્સે ડેકોઇટ્સ ને પકડીને રાત્રે ક્યાં એને બાંધી દીધા હતા? તો કે ટ્રેપ ક્યાં કર્યા હતા? તો કે ટ્રી સાથે એને વાયરથી ટ્રેપ કરી દીધા હતા, એટલે બાંધી દીધા હતા. અને સરપંચે સવારે કોને બોલાવ્યા? તો કે પોલીસને બોલાવ્યા હતા. નેક્સ્ટ ડે કોને બોલાવ્યા? તો કે પોલીસને બોલાવ્યા. નાવ બિરજુ વોઝ. નાવ હવે અત્યારે બિરજુ કેવો છે? ચલો રોલ નંબર 25, 25 નંબર, 25 નંબર. હા મિસ, શું આવશે બેટા? શું આવશે? બિરજુ ધ વિનર. બી. નહીં, રોંગ છે. ચલો રોલ નંબર 1717, 17 નંબર આન્સર આપે. 17 નંબર. હા મિસ. આની શું પીડીએફ આવશે? મોકલશો ને? હા બેટા, મોકલજો. નાવ બિરજુ વોઝ. બિરજુ ધ બ્રેવ. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. તો બિરજુ ધ બ્રેવ. બરાબર છે. બિરજુ છે હવે કેવો? બ્રેવ છે. બરાબર. પેલા એને બિરજુ ફોરવર્ડ બીકણ કહેતા હતા. હવે બિરજુ એ છે એ ડેકોઇટ્સ ને પકડી અને બધું આવું સરસ રીતે વર્ક કર્યું, એટલે હવે બધા એને શું કહે છે? બિરજુ બ્રેવ. બિરજુ છે એ બહુ બ્રેવ છે, બહાદુર છે.
चलो वेर वॉज द स्मॉल विलेज क्या तो आवो चलो रोल नंबर 73 नंबर मदन मंचूर वाली स्टोरी है नहीं बिरजू वाली है मदन मंचूर ने नहीं बिरजू वेर वॉज द स्मॉल विलेज क्या तो मिस આ એમસીક્યુ કેટલા પેજમાં છે है આ એમસીક્યુ કેટલામાં પેજમાં છે કેટલા કેટલા નંબરના પેજમાં સદીપોથીમાં જ છે બેટા બીજુ વાળી જ છે જો પહેલા જ છે યુનિટ 3 માં જ છે વેર વોઝ ધ સ્મોલ વિલેજ રોલ નંબર 73 નંબર સ્મોલ વિલેજ ક્યાં આવ્યું હતું स्मॉल विलेज क्या तो 73 नंबर बेटा आंसर आपको 73 नंबर હા મિસ हाँ बेटा શું આવશે કયો વેર વોઝ ધ સ્મોલ વિલેજ નાનું અમથું ગામ હતું બીરજુ વાળું ઈ ક્યાં હતું તો કે કંઈક ડુંગર પાસે હતું તો શું આવે mountains in in the the mountains વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ઇન ધ માઉન્ટેન પર્વત આગળ છે પર્વતની આગળ ઇન ધ માઉન્ટેન બરાબર છે ત્યાં છે ઈ આ બીજુનું સ્મોલ વિલેજ હતું પછી નેક્સ્ટ who was tall and handsome કોણ ટોલ અને હેન્ડસમ લાગતું હતું રોલ નંબર 55 55 નંબર મિસ ઊંચું કરો તો બિરજુ 55 55 નંબર બાકી વચ્ચે નો બોલો બેટા મિસ બિરજુ બીરજુ વેરી ગુડ હો બેટા બીજું છે ઈ ઊંચો અને હેન્ડસમ બોય હતો પછી નેક્સ્ટ બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન બિરજુ છે ઈ એક નાનકડા અમથા શેનથી બીતો હતો ચલો રોલ નંબર 31 મને આન્સર આપે 31 મને આન્સર આપશે હા મિસ 31 રોલ નંબર બોલો આ પેલા તારા ઘરેથી બેટા મને ટીવી નો અવાજ આવે છે તો દૂર વઈ જતો બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન 31 નંબર હા મિસ 31 હા બોલો બોલ આન્સર બોલ નીતા કેટલામાં પેજમાં છે સ્વાધ્યાયપોથીમાં જ છે બેટા પેજ નંબર 26 ઉપર છે 26 નંબરના પેજ ઉપર 26 મિસ પેલું દેખાડો ને ઈ બેટા હમણાં પીડીએફ મૂકી દઈશ હો મિસ બોલો 31 રોલ નંબર હા બેટા બોલ મિસ કેટલામું ત્રીજો મિસ એમાં ડી માઉસ માઉસ વેરી ગુડ બીજું છે એ અફ્રેડ એટલે બીવું ઇવન માઉસ બીજું છે એ એક નાનકડા અમથા ઉંદરથી પણ બીતો હતો બરાબર બીજું છે એક નાનકડું અમથું ઉંદર હોય તો પણ એ બીતો હતો અને એમ કહેતો હતો કે મારે છે એ રેકોર્ડ્સને પાંઠ ભણવાનું છે એટલે વિલેજર્સના સરપંચ છે એ બધા શું લાગ્યા હસતા હતા એના પર બીજું નેવર વેન્ટ આઉટ બીજું નેવર વેન્ટ આઉટ ચલો રોલ નંબર 10 નંબર 10 નંબર 10 નંબર મને આન્સર આપે 10 નંબર આન્સર આપશે ચલો રોલ નંબર 19 નંબર 19 નંબર 19 નંબર 66 નંબર
66 66 નંબર. નંબર 66 નંબર આન્સર આપે બેટા. મિસ શું કહું? 6 નંબર આન્સર આપે. 6 નંબર. 6 નંબર. હા મિસ. હા બેટા બોલ શું આવશે? બીજુ નેવર વેન્ટ આઉટ. માઉસ. માઉસ ક્યાં છે બેટા? ઓપ્શનમાં માઉસ જ નથી. જો તો 4th નંબર નો કહું છું આન્સર. બીજું છે એ ક્યારે બહાર નહોતો નીકળતો? એટ નાઇટ, ઇન કોલ્ડ, એટ નૂન, ઇન રેનિંગ. શું આવશે આન્સર? એટ નાઇટ. વેરી ગુડ. બીજું છે ઈ રાત્રે કોઈ દિવસ બહાર નીકળતો ન હતો, કારણ કે શું હતો? ડરપોક, બીકણ હતો, એટલે કોઈ દિવસ રાત્રે બહાર નીકળતો ન હતો. પછી નેક્સ્ટ, people in Surajpur were happy because. people in Surajpur were happy because. સુરજપુરના લોકો, વિલેજર, સુરજપુર નામનું વિલેજ હતું, એના લોકો ખૂબ હેપી હતા. શું કામ? તો કે રોલ નંબર 25 મને આન્સર આપશે. 25 નંબર. હા બેટા શું આવશે? નેવર ફેલ. કોઈ દી બીમાર નતા પડતા એટલે. માણસો બીમાર ન પડે. 25 નંબર આન્સર આપો ફટાફટ બેટા. મિસ નથી આવડતું. શું આવે? તો કે સી. they work hard and grew good crops. they work hard. કામ છે એ હાર્ડ કરી અને ગુડ છે એ સારો પાક વાવીને એ લોકો છે એ હેપી રહેતા હતા. એ લોકોનું કામ બહુ છે હાર્ડ કરતા હતા, શ્રમ વાળું કામ કરતા હતા, અને એને ઈ જે બહુ શ્રમ કરીને જે પાક વાવતા હતા એ ખૂબ સરસ ઉગતો હતો. એટલા માટે એ લોકો બધા કેવા હતા? તો કે એ લોકો બધા હેપી હતા. એટલે આન્સરમાં શું આવશે? સી. બરાબર. નેક્સ્ટ, બિરજુ વોઝ બ્રેવ. બિરજુ છે એ કેવો છે? તો કે હવે એ કેવો થઈ ગયો? બ્રેવ થઈ ગયો. બરાબર છે. બિરજુ છે ઈ હવે બ્રેવ થઈ ગયો. તો શું કામ? તો કે બિરજુ એ છે ઈ આવી રીતે, સોરી આમાં બિરજુ બ્રેવ નહીં આવે, કારણ કે આમાં હજી એને છે ઈ રેકોર્ડ્સ ને પાઠ નહોતો ભણાવ્યો, એટલે ત્યાં હજી બિરજુ કોવર્ડ જ આવશે. બરાબર છે. બિરજુ વોઝ કોવર્ડ, કારણ કે બિરજુ હજી અત્યારે ડરપોકમાં આવે છે. જ્યારે ઈ રેકોર્ડ્સ ને પકડી અને એને લેસન પઢાવશે ત્યારે ઈ બિરજુ બ્રેવ થઈ જશે. બરાબર છે. હજી આ એમસીક્યુ માં એને બ્રેવ બતાવ્યો નથી, એને હજી કોવર્ડ જ બતાવ્યું છે. બરાબર છે. ઓકે, આજે અહીંયા સુધીના એમસીક્યુ રાખીએ છીએ. મોસ્ટ પ્રોબેબલી બધા પતી ગયા છે, થોડાક બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી લેશું. બરાબર છે. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, બધા છે રિવિઝન કરજો. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટને નથી આવડતું, ભૂલ થાય છે. એમસીક્યુ રિવિઝનમાં આજે હમણાં પીડીએફ મૂકું છું. બરાબર. આજે ભણાવેલા બધા એમસીક્યુ હમણાં પીડીએફમાં મૂકું છું. હોમવર્કમાં બધા 1 ટાઈમ લખીને રીડ કરવાના છે. ક્વેશ્ચન એ 1 ટાઈમ, આન્સર એ 1 ટાઈમ. બરાબર છે. મહેરબાની કરીને રિવિઝન કરજો. 20 માર્ક્સના માર્ક્સમાં કંઈ નહીં આવડે. બરાબર છે. તમને એમ કે આપણે આવડી જશે, નહીં આવડે. તમને બહુ જ પેલામાં કયો આન્સર છે? હે? પેલામાં કયો આન્સર છે? બરાબર છે. બરાબર. બધાને હમણાં પીડીએફ મૂકી દઉં છું. બધાએ હોમવર્ક 1 ટાઈમ કરીને રીડ કરવાનું છે. જેટલા એમસીક્યુ મૂકવું એ બધા 1 ટાઈમ લખીને રીડ કરવાના છે. બરાબર છે.
કોઈને કઈ ક્વેરી છે? કોઈને કઈ પણ ક્વેરી છે? બરાબર છે? ઓકે બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.